ખરેખર એસટીને છોડવાનું મન નથી થતું. આ મારી જીવન દોડી જાય. જય દ્વારકાધીશ મિત્રો, આજે હું એક એવા પાયલોટનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે જેમણે છેલ્લા 29 વર્ષથી ગુજરાત એસટીમાં રેગ્યુલર નોકરી કરી હોય અને એ પણ એક પણ એક્સિડન્ટ વગર, અને એની કારકિર્દીની છેલ્લી ટ્રીપ હોય અને મને વિડીયો ઉતારવાનો એમનો મોકો મળ્યો. એટલે હું આવા મહાન પાયલોટ સાથે જર્ની કરવા જઈ રહ્યો છું રાજુલાથી દીવ સુધીની. મારો પૂરો વિડીયો અને પૂરો વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ આઈડી છે મોજીલો આતુ 1055. એમાં આખો વિડીયો તમને જોવા મળશે. પાયલોટનું નામ છે અશ્વિનભાઈ, જેઓનો નિત્યક્રમ દીવ બસ સ્ટેન્ડની અંદર મૂંગા પક્ષીઓને છણ નાખવાનો. આ પક્ષીઓ પણ એમની રાહ જોતા રહે. તમારા વિસ્તારના માણસો બધા કેવા છે? ના ના, બધા માયાળુ છે અને બધી રીતે આપણને સપોર્ટ પણ મળે છે. એવું છે? ક્યારેય તમારે કોઈ પેસેન્જર ની હારે કે કોઈ લોકલ ગામડા વાળાના માણસો હારે ક્યારેય ઝઘડો બગડો થયેલો? ના ના, ક્યારેય એને કરતા બધા જોડે મારા સંબંધ બંધાઈ ગયા છે. બધા મતલબમાં ઓળખીતા જ લોકો એટલા બધા. કેટલા વર્ષ તમે નોકરી કરી? મારા 29 વર્ષ થશે. 29 વર્ષ એસટી ની અંદર થયા છે. તો તમે ડ્રાઈવર તરીકે એટલા વર્ષથી ફરજ બજાવો છો, તો તમારાથી કોઈ દિવસ એક્સિડન્ટ કે કોઈ એવો મેજર બનાવ બનેલો એસટી ની અંદર? એવું નથી બન્યું. કોઈ દિવસ નહીં. તો તમે એક ખૂબ સારા અને અમારા જેવા નવા ડ્રાઈવરો માટે તમારા જે અનુભવો છે એ હકીકત અમારા જીવનમાં ઉતાર્યા જેવા છે કે એટલા વર્ષ તમે એક્સિડન્ટ વગરના કાઢી નાખ્યા. અને